કાનજી કાળો મારા ચિતડાનો ચોર, મુજને વાલો કનૈયો, ભાંગે દુઃખ ભક્તો નારણ છોડ, મુજને વાલો કનૈયો. આનંદ આનંદ થાય પ્રભુ દરબારમાં, સોનું લાગે છે મને સઘળું સંસારમાં. બંસરી બજાવે નંદ કિશોર, મુજને વાલો કનૈયો, ભાંગે દુઃખ ભક્તો નારણ છોડ, મુજને વાલો કનૈયો. જળ ભરવા જાવ ત્યારે કાન મને સાંભરે, મોજડી વિચારું ને ઈંઢોણી ના જડે. ચોરી લીધા છે હૈયા ચકોર, મુજને વાલો કનૈયો, ભાંગે દુઃખ ભક્તો નારણ છોડ, મુજને વાલો કનૈયો, મુજને વાલો કનૈયો, મુજને વાલો કનૈયો. જય દ્વારિકાધીશ. રાધે કૃષ્ણ. કાનજી કાળો મારા ઈ ચિતડાનો ચોર, મને છે વાલો કનૈયો. આવા સુંદર શબ્દોથી સુસજ્જ કરેલું ભજન એક ભક્તિ કવિ દ્વારા વ્રજની ભાષામાં લખવામાં આવેલું છે, કે જેને કોઈએ ગુજરાતીમાં આનો અનુવાદ કરેલો છે. આ ભજનમાં ગોપી કે જે કૃષ્ણ ઘેલી છે, કે જે કૃષ્ણના પ્રેમથી આતુર છે, સુંદર મજાના અલગ અલગ શબ્દો અને ભાવોને રજૂ કરે છે. તો મિત્રો, સૌથી પહેલાં ગોપી કોણ છે ને એ આપણે સમજવાની જરૂર છે. ગોપી એટલે કે જે રામ કયો, શિવ કયો, કૃષ્ણ કયો, દુર્ગા કયો, રાધા કયો, કોઈ પણ પરમ શક્તિ પરમ તત્વને તમે લઈ લો, બધું જ તત્વ એક છે. એના પ્રેમમાં પોતે સંપૂર્ણપણે આત્મસમર્પણ કરીને બેઠેલું કોઈ પણ જીવ હોય એને તમે ગોપી કહી શકો. તો અહીંયા ગોપી એટલે કે જીવાત્મા પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિમાં રાત દિવસ લીન રહે છે, એની લીલાઓને સંભાળે છે. એ કેવા વસ્ત્ર પહેરે છે, એ કેવા વાઘા પહેરે છે, એ હાથમાં શું રાખે છે, એ પગે શું પહેરે છે, આવા અલગ અલગ પ્રભુના અલંકારોથી શોભિત વર્ણન અને રંગ દ્વારા પ્રભુને દર્શાવવામાં આવેલા છે. જેમ કે પ્રભુનો રંગ એ શ્યામ રંગ છે. ગોપી સરસ મજાનું એક વાક્ય કહે છે, આનંદ આનંદ થાય છે પ્રભુના દરબારમાં, અને સૂનું લાગે છે મને સઘળું સંસારમાં. સૂનું લાગવાનો અર્થ એવો નથી કે ઘર બાર છોડીને બધું તમારે સંન્યાસી બનવાનું છે. ગોપીએ કોઈ પણ સંન્યાસ લીધેલો હતો નહીં. સંસારમાં રહીને જ પ્રભુ સાથે પ્રીતિ કરી, પ્રભુને પ્રેમ કર્યો હતો અને અંતે પ્રભુનું ધામ લીધું હતું. પરંતુ આનંદ આનંદ થાય પ્રભુ દરબારમાં, એટલે આપણી અંદર, આપણા હૃદયમાં પ્રભુનો દરબાર અષ્ટયામ ખુલ્લો હોય છે. અષ્ટયામ કહેતા આઠે પહોર. પણ આપણે ભીતર જોતા નથી મિત્રો. હકીકતમાં આપણે થોડો સમય આપણી જાત સાથે વિતાવવાની જરૂર છે. તમે વિચારજો, આપણે ક્યારેક ફક્ત ને ફક્ત 5 મિનિટ પણ એકલા બેઠા હોઈએ ને તો આપણે હાફળા ફાફડા થવા લાગીએ છીએ, કેમ કે અંદર વિચારોનો મારો શરૂ થઈ જાય છે. તો તમે વિચારો, આપણે એટલા બધા બોરિંગ છીએ, કંટાળાજનક છીએ કે આપણે આપણી જાત સાથે 5 થી 10 મિનિટ પણ એકલા ન કાઢી શકતા હોઈએ, તો એક શર્મ અનુભવવા જેવી વાત છે. અને ગોપી કહે છે કે સોનું લાગે છે મને સઘળું સંસારમાં. જે સંપત્તિ છે, કે જે પૈસાનો મોહ છે, હજી કમાવું વગેરે જેવા અલગ અલગ મોહ, સ્ત્રીની પાછળ જે પુરુષો કે પુરુષોની પાછળ જે સ્ત્રી મોહિત હોય છે, લાલાયિત હોય છે, આ બધું સોનું લાગે છે, એમને ફિક્કું લાગે છે, નીરસ. અને બંસરી બજાવે છે નંદ કિશોર, ભગવાનની મોરલી. તો ભગવાનની મોરલીમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન રાત દિવસ થાય છે. એ ગોપીના કાનમાં જાય છે અને ગોપીને સહજ સમાધિ લાગે છે. બીજી પંક્તિ એવું કહે છે કે જળ ભરવા જાવ ત્યારે કાન મને સાંભળે, મોજડી વિચારું ને ઈંઢોણી ના જરે. આનો અર્થ એવો છે કે ગોપિકા જ્યારે યમુનાજીના તટે પાણી ભરવા જાય ત્યારે કૃષ્ણ એને સાંભળે છે. ગોપીની એવી એક પણ ક્રિયા નથી કે એમાં કૃષ્ણ સંલગ્ન ના હોય. એ જળ ભરે તો પણ ભરે, પછી પોતે વસ્ત્ર
ઓઢતી હોય તો પણ ભલે, પોતાના પતિને જમાડે તો પણ ભલે, પોતાના ઘરના વડીલોની સેવા કરે તો પણ ભલે, છાશ તાણે, માખણ એમાંથી નીકાળે, ગાય દોવે, તમામ ક્રિયાઓમાં ભગવાનનું ચિંતન એના રાત દિવસ થાય છે, જેના કારણે જ ઈશ્વરની પ્રાપ્તિ શક્ય છે. એક વસ્તુ, એક લોજિક સાવ વિચારવા જેવું છે, સાવ સામાન્ય છે. હવે મારું નામ કૃષ્ણ છે અને મને કોઈ એકવાર બોલાવે તો હું ચાલો ના જવાબ દઉં, 2 વાર બોલાવે ના દઉં, 3 વાર ન દઉં, અરે 10 વાર પણ જવાબ ના દઉં. પણ માણસ એકનું એક નામ 100-200 વાર લે તો સામેવાળો માણસ કંટાળીને પણ એને એકવાર જવાબ દેશે. આ તો તમારે પણ માનવું રહ્યું ખરું. એવી જ રીતે ઈશ્વરને પણ તમે 1 વાર બોલાવો, 2 વાર બોલાવો, 3 વાર બોલાવો, 100 વાર બોલાવો, 200 વાર બોલાવો, 1000 વાર બોલાવો, એક દિવસે તમારો અવાજ જરૂર ને જરૂર સાંભળશે. બસ જરૂર છે તો એક શ્રદ્ધા અને એક વિશ્વાસની. અસ્તુ.